મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે આપણે વાત કરીશું કે એવી ઘટનાની જે આપણને માનવતા પરથી વિશ્વાસ પ્રેરે છે. સુરત શહેરમાં એક ઘટના સમાવી છે જેમાં કેટલાક દિલદાર લોકોએ બિનવારસી બાળકોની મદદ કરી છે. આ ઘટનામાં FFWCના સભ્ય જીગરભાઈ રાવલને અઠવા લાઈન સંભાજી માતાના મંદિરની ગલીમાં 2 બાળકો બિનવારસી હાલતમાં સૂતા જોવા મળ્યા હતા. તેઓ ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા હતા. જીગરભાઈએ તાત્કાલિક PCR વાનને બોલાવી અને બાળકોની મદદ માટે સુરત શહેરના મહિલા અને બાળ મિત્રના કોર્ડિનેટર પિયુષ કુમાર શાહનો સંપર્ક કર્યો. પિયુષ કુમાર શાહ રાત્રે 3 વાગ્યાના અરસામાં બાળકોને મળવા પહોંચ્યા અને તેમની સાથે વાતચીત કરી. બાળકોએ જણાવ્યું કે તેઓ રાંદેર રોડના જિલ્લાની બ્રિજ નીચે ઝૂંપડામાં રહે છે, પરંતુ તેમના માતા પિતા દારૂ પીતા હોવાથી તેઓ ઘરે રહી શકતા નથી. પિયુષ કુમાર શાહે બાળકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે રાત્રે ફૂટપાથ પર રહેવું સુરક્ષિત નથી અને તેમને ઘરે મૂકી આવે, પરંતુ બાળકો ઘરે જવા માટે તૈયાર ન હતા. તેઓએ જણાવ્યું કે તેઓ ફૂટપાથ પર જ રહેશે. આ જોઈને પિયુષ કુમાર શાહે બાળકોને કતારગામ ખાતેના બાળ આશ્રમમાં લઈ જવાનું નક્કી કર્યું. બાળકોએ પણ આશ્રમમાં જવા માટે સંમતિ આપી. પછીથી જીગરભાઈ રાવલ અને પિયુષ કુમાર શાહ બંને બાળકોને લઈને ઉમરા પોલીસ સ્ટેશન ગયા. ત્યાં ફરજ પરના હાજર PSOને બાળકોની પરિસ્થિતિ વિશે જણાવ્યું. પોલીસે બાળકોને સુરક્ષિત સ્થળે રાખ્યા. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.